हेलो बच्चों, कैसे हो? कि हालचाल? सब बढ़िया है, सब अच्छा है, सब चंगा है, सब मस्त है भैया। एंड यस, જો તમે વિચારી રહ્યા છો કે તમારી નીટની એક્ઝામ નહીં પણ બોર્ડની એક્ઝામ આવી રહી છે કે જેડબલઈ, તો અહીંયા છે બોર્ડની એક્ઝામની વાત. અને બોર્ડની એક્ઝામ માટે કયા 30 ક્વેશ્ચન એવા છે રે ઓપ્ટિક્સમાં, જે તમારું સૌથી મોટું ચેપ્ટર છે પણ સૌથી આસાન ચેપ્ટર પણ છે, અને કયા ક્વેશ્ચન એવા છે કે જે પૂછવાની મોસ્ટ પ્રોબેબિલિટી છે. તો ચાલો નિહાળીએ મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન. તો મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન ઓફ રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાश शास्त्र लगभग 10 से 11 मार्क्स पूछा है बेटा. हाँ, इसको कर डाला तो लाइफ जिंगा लाला, इसको कर डाला तो लाइफ जिंगा लाला. तो चलो जिंगा लाला करते हैं. क्या क्या पढ़ेंगे? एज यूजुअल थ्योरी, दाखला अने एमसीक्यू. थ्योरी, दाखला एंड एमसीक्यू करने वाले हैं भैया. तो भैया ये समझ के चलो कि ये तो होना ही है. અને હા, થિયરી કેવી રીતે લખવી એ ડેફિનેટલી સર લખીને આપે છે કે જેનાથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર ના પડે કે ભૈયા સર તમે આઈએમપી થિયરી કહી દીધી, સમજાવી દીધી, પણ હવે એને લખવાની કઈ રીતે, તો એનું ટેન્શન લેવા જેવું નથી. પહેલો જ ક્વેશ્ચન છે, ગોલીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ મેળવો. રાઈટ. તો સૌથી પહેલા તો ગોલીય અરીસો ડ્રો કરવો પડશે ભૈયા. સૌથી પહેલા ડ્રો શું કરવું પડશે? ગોલીય અરીસો ડ્રો કરવો પડશે. અને જ્યારે ગોલીય અરીસો ડ્રો કરો છો તો એની ફિગર બનાવવી જરૂરી હોય છે. તો ફિગર જોઈએ શું છે. સપાટીને લંબ રૂપે જે ડ્રો કરવામાં આવશે એ પોઈન્ટ ક્યાં પડશે? તો કે આર પર પડશે. અને જે સમસ્થિતિજ રીતે લઈને આવતા કિરણો છે એ રિફ્લેક્ટ થઈને ક્યાં પડશે? તો કે એફ પર પડશે. રાઈટ. તો તમે આ થિયોરીને જ્યારે લખવા જાઓ છો ત્યારે એક કન્વેન્શિયલ મેથડથી લખી શકો, એક કન્વેન્શિયલ મેથડથી લખી શકો. રાઈટ. અને એક જે મેથડ છે એ ઓલરેડી ટાઈપ કરીને આપું છું. તો પહેલી મેથડ કન્વેન્શિયલ મેથડ ને આપણે જરા નિહાળીએ. રાઈટ. તો કન્વેન્શિયલ મેથડને નિહાળીએ જરા કે ભૈયા કઈ રીતે સોલ્વ થઈ શકે છે. चलो भैया इधर रखते हैं कुछ काम एंड इसके बाद करेंगे लाइफ जिंगा लाला. तो चलो आ फिगर છે. હવે આ ફિગરને થોડી આસાન બનાવી દઈએ. રાઈટ. શું છે? ચલો શું છે જોઈએ. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા થીટા 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 2 થીટા છે. હવે જો આપણે સમજ્યા આ આર અંતર, તો આ એફ અંતર થશે. ખૂણો ઇક્વલ ટુ શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો આ નાનો હોય તો ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સાંભળજો લ્યા, થીટા ઇક્વલ ટુ એમપી 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 અપોન આર. થીટા ઇક્વલ ટુ શું થશે બેટા? એમપી અપોન આર. એન્ડ 2 થીટા ઇક્વલ ટુ શું થશે બેટા? 2 થીટા અહીંયા છે. ક્યાંથી બન્યો? તો યુગ્મ કોણની ઝેડ, ઝેડ બની જાય. જો ઝેડ બની જાય તો આ 2 થીટા અને આ મોટો ઝેડ બને તો થીટા થીટા. ક્લિયર હે બેટા? ત્યાંથી આવેલી વાત છે. ઓકે. તો આ થઈ ગયો એમપી બાય એફ. પણ રૂકો જરા, થીટા તો શું છે? એમપી બાય આર છે. તો 2 અપોન એમપી બાય આર. આ વેલ્યુઝને આપણે થીટાની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો એમપી બાય એફ હુઆ. તો એમપી સે એમપી ગયા. તો એફ ઇક્વલ ટુ આર બાય 2. 2 માર્ક્સમાં હોય તો આ જ મેથડ વાપરવી કમ્પલસરી. ઇઝી મેથડ. પણ છતાં આની સિવાય પણ એક મેથડ હોય તો જોઈ લઈએ જરા બેટા. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધું ટેન થીટાના ફોર્મમાં છે, કોઈ વાંધો નથી. જો ખૂણો નાનો હોય તો સાઇન ટેન થીટા, થીટા એપ્રોક્સ ટુ ટેન થીટા થઈ જાય. ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. રાઈટ. અને તમે જો ધ્યાનથી જોશો તો ફિગરને સમજાવી છે, અને ફિગરને સમજાવ્યા બાદ ટેન થીટાના ફોર્મમાં, અને ખૂણો સૂક્ષ્મ હોય તો ટેન થીટા એપ્રોક્સ થીટા. એન્ડ ત્યારબાદ મેં જે કીધું છે બંને સરખાવી અને ડેટાને કરવાની કોશિશ કરવામાં આવી છે. તો એફ ઇક્વલ ટુ આર બાય 2 અથવા આર ઇક્વલ ટુ 2f પ્રૂવ થાય છે. ઇમ્પોર્ટન્ટ થિયરી. અરીસાનું સમીકરણ તો સાબિતી કદાચ નીકળી ચૂકી છે, પણ આ થિયોરીને ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં ગણી શકાય. ઓકે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરી શું છે? અંતર્ગોળ અરીસા વડે મળતા સાચા પ્રતિબિંબનું અરીસાનું સૂત્ર. જે થિયોરી ઓલરેડી લેસ પ્રોબેબિલિટીમાં આવી ગઈ છે પૂછવા માટે, પણ સ્ટીલ તમે 10થમાં પણ આ થિયરી ભણ્યા હતા, 12થમાં પણ પૂછી શકાય. રાઈટ. હજી સુધી એનસીઆરટીમાં સાબિતી તો છે, તો પૂછી તો શકાય.
ઓકે, ફિગર ડ્રો કરવી જરૂરી. અને ફિગર જ્યારે ડ્રો કરવામાં આવે ત્યારે શું થાય આપણે વિચારીએ. રાઈટ, એક વસ્તુ રાખી દઈએ. વસ્તુ એક સપાટીને લંબ ડ્રો કરી દઈએ. સપાટીને લંબ આર પર હશે અને સપાટીને ડ્રમ જ્યારે આર પર હશે ત્યારે થશે શું બેટા? થશે જો અહીંયાથી કિરણને આપાત કરો. અરે ભૈયા કાળો કલર છે મારી કરતા પણ વધારે. હા, એ જ્યારે પાછો આવશે ત્યારે પ્રતિબિંબ બનાવતો હશે તો પ્રતિબિંબ ક્યાં બનાવશે? અહીંયા વી બનાવશે. આ તમારો યુ લઈ લઈએ તો યુ વી આર, રાઈટ. અને થીટા આલ્ફા બીટા ગામા, આટલી વસ્તુ તમે ફિગરમાં સમજાવવાની. તો સૌથી પહેલા ફિગર ડ્રો કરો. ફિગર ડ્રો કરો છો આ રીતે પણ કરી શકાય, આ રીતે પણ કરી શકાય, પણ બને ત્યાં સુધી એક ઊભી ફિગર રાખો તો વધારે સારું. રાઈટ, ત્યારબાદ શું છે તો દરેક વસ્તુને ડિસ્ક્રાઇબ કરો કે નાના દર્પણ મુખવાળા અંતર્ગો અરીસાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્રતા સીના. ઓકે, એક વસ્તુને એ બીને રાખવામાં આવી છે. એમાંથી બિંદુ નીકળતું એક કિરણ એમ મુખ્ય અક્ષને સમાંતર રહી અને અરીસાના એમ બિંદુ પર પરાવર્તિત કેન્દ્ર પર એફ માંથી પસાર થાય છે. એમાંથી નીકળતું બીજું કિરણ એપી એ અરીસાના ધ્રુવ પાસે પરાવર્તિત પામી પીએ માર્ગ પર પાછું ફરે છે. આ બંને કિરણો એ ડેશ અને એ પાસે સાચું પ્રતિબિંબ રચાય છે. એની વાત કર્યા બાદ તમે અલગ અલગ ડેટા જે આપ્યા છે આપણને, એએફ શું છે તમે જોવા જાઓ તો પીએફ શું છે, પીબી શું છે, સીપી શું છે અને પી અને પી શું છે એને આપણે જરા ડિસ્ક્રાઇબ કરી દઈએ કે કઈ કઈ વસ્તુ શું છે. રાઈટ, ત્યારબાદ ત્રિકોણ બે જોઈશું. કયા બે ત્રિકોણ જોઈશું? તો કયા બે ત્રિકોણ? તો જોયો આપાત કિરણ માટે આ એક ત્રિકોણ, આ બીજું ત્રિકોણ. અહીંયા થીટા તો અહીંયા પણ થીટા, હે ને? ટેન થીટા સમાન તો એ બી અપોન આ યુ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ અપોન વી. આવું કંઈક તમને જાણવા મળી જશે. રાઈટ, તો ચલો ભૈયા એને પણ આપણે જરા જોઈ લઈએ. રાઈટ, અને ત્યારબાદ પી ડેશ ને શું કીધું છે? ડિસ્ક્રાઇબ કર્યું, ચેન્જ કર્યું છે. અને ત્યારબાદ સંજ્ઞા મુજબ પદ્ધતિ મુજબ બધી જ વસ્તુને લખી છે તો માઇનસ વી અપોન એફ, અને ત્યારબાદ સાદુ રૂપમાં ફેરવશું, વી વડે ભાગશું તો તમને અંતિમ આન્સર 1 અપોન એફ ઇક્વલ ટુ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી મળી જતું જોવા મળે છે. સમીકરણ આસાન છે, સંજ્ઞા પદ્ધતિ સાથે લખવાનું છે અને બહુ જ સુપર ક્વેશ્ચન છે. પણ આ બે ઇમ્પોર્ટન્ટ થિયરી એટલા માટે છે કે સૂત્ર સમજવા જરૂરી છે જોડે સંજ્ઞા પદ્ધતિ. ત્યારે આ બે વસ્તુ શીખીએ છીએ, રાઈટ, અને સૂત્ર પણ પતી જાય છે. પણ નવી થિયરી પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા આગળ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ વાત શું છે? સંજ્ઞા પદ્ધતિ. હા, સંજ્ઞા પદ્ધતિ જનરલી તમે એવું માનીને ચાલો કે ડાયરેક્ટલી પૂછાવા માટે નથી, પણ જો સંજ્ઞા પદ્ધતિ આવડતી હશે તો ઘણા બધા દાખલાઓ આવડી જશે. તો એના માટે અંતર્ગો અરીસો કે બહિર્ગો અરીસો, એના માટે સંજ્ઞા પદ્ધતિને એકવાર સમજી લઈએ. રાઈટ, તો અહીંયા સૌથી પહેલા આર પડતો હશે. હવે જો માનો કે વસ્તુ અંતર અહીંયા છે, વસ્તુ યુ અહીંયા છે, રાઈટ, એટલે એચ ઊંચાઈની આ યુ વસ્તુ છે. તો આપાત કિરણ ક્યાં હોય? આપાત કિરણ અહીંયા હોય. બધા જ અંતરો ધ્રુવથી લેવા. બધા જ અંતરો ક્યાંથી લેવા બચ્ચા? ધ્રુવથી લેવા. તો સંજ્ઞા પદ્ધતિ સમજવા માટે સંજ્ઞા પદ્ધતિ, રાઈટ, સૌથી પહેલો નોટ્સ, બધા જ અંતરો ક્યાંથી લેવા? ધ્રુવથી લેવા. બીજી વસ્તુ, હવે જો વસ્તુ અંતર છે ને આપાત કિરણ આ બાજુ, તો ધ્રુવથી આપાત કિરણની દિશાના અંતરો ધન, એટલે ધ્રુવથી આપાત કિરણ આ બાજુ, તો આ એરો ધ્રુવથી વિચારો આ બાજુ વિચારાય, તો આ બાજુ ધન ને આ બાજુના અંતરો શું બને? ઋણ બને. તો વસ્તુ અંતર ઋણ બને છે. તો આપાત કિરણની દિશાના અંતરો, દિશાના અંતરો ધન, વિરુદ્ધ દિશાના ઋણ. આપાત કિરણની દિશાના અંતરો ધન, વિરુદ્ધ દિશાના અંતરો ઋણ જોવા મળી જશે. અને જો વાત કરવામાં આવે તો મુખ્ય અક્ષની ઉપરના અંતરો, કોના? મુખ્ય અક્ષ અને એની ઉપરના અંતરો. તો મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન, મુખ્ય અક્ષની ઉપરના અંતર ધન અને નીચેના અંતરો, નીચેની ઊંચાઈઓ, એકચ્યુઅલી મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ લખી નાખું, ની ઊંચાઈ
અને નીચેની ઊંચાઈ ઋણ. ક્વેશ્ચન એવો બની જાય કે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ સમજાવો. સર અહીંથી જે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવાનો છે મોસ્ટ પ્રોબેબલી શું પૂછાઈ શકે? 90% કેસમાં 4 માર્ક્સના ક્વેશ્ચનમાં દાખલો જ પૂછાશે. યાદ રાખજો. એક એક્સ્ટ્રા થિયરી પણ યાદ રાખી લેજો. હવે બહુ સરસ થિયરી છે. આ 4 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાણી છે. ગોલીય સપાટી માટે પાતળા માધ્યમમાં રહેલા વસ્તુ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર વચ્ચેનું સંબંધ છે. શું છે સમજીએ. તો હે ને આ ગોલીય સપાટી સમજીએ. રાઈટ, આ એની મુખ્ય અક્ષ સમજી લઈએ. રાઈટ, તો અહીંયા જો વસ્તુ પડી છે તો એ વસ્તુનું આપાત કિરણ સમજીએ. એની પહેલા સપાટી પરનો લંબ ડ્રો કરી નાખીએ. ચલો બચ્ચા કોમેન્ટ બોક્સમાં જણાવો સપાટી પરનો લંબ ક્યાં પડે? સપાટી પરનો લંબ પડે વક્રતા કેન્દ્ર પર. વક્રતા કેન્દ્ર પર સપાટી પરનો લંબ પડે. રાઈટ, હવે આપાત કિરણ અહીંયા મારીએ તો આપાત કિરણ વક્રીભૂત થઈ, આપાત કિરણ વક્રીભૂત થઈ અને ક્યાં જશે એને જરા સમજીએ. તો સમજને વાલે સમજ ગઈ. રાઈટ, તો હવે વક્રીભૂત થઈ અને જે કિરણ પડે છે એ પાછો જાય ત્યારે ધારો કે અહીંયા પડે છે તો આ તમારું યુ બને છે. ચલો બેટા, અરે વી બને છે વી. ચલો બેટા મને એ જણાવો, આ તમારો વસ્તુ અંતર યુ બને છે. અહીંયા આપાત કિરણ આઈ હોય તો અહીંયા વક્રીભૂત કિરણ આર હશે. આપાત કિરણ આઈ હોય તો વક્રીભૂત કિરણ શું હશે બેટા? આઈ હશે. તો બસ આ જ વસ્તુને સૌથી પહેલા ફિગર ડ્રો કરીને સમજીએ. તો સૌથી પહેલા ઓ બિંદુ પર વસ્તુ રહેલી છે. અહીંયા આગળ માધ્યમ 1 છે. તો અહીંયા ઈટા 1 માધ્યમ છે, અહીંયા ઈટા 2 માધ્યમ છે. રાઈટ, અલગ અલગ માધ્યમની વાત કરવાની. બીજી વસ્તુ સ્નેલનો નિયમ અહીંયા વાપરશું. ખૂણા માટે સ્નેલનો નિયમ વાપરશું. રાઈટ, અને પછી ધીરે ધીરે આપણે સાબિતી આપવાની કોશિશ કરવાના છીએ. પણ મોસ્ટ આઈએમપી થિયરી, મતલબ 4 માર્ક્સમાં જો કોઈ ક્વેશ્ચન પૂછાવાને સૌથી વધુ લાયક ક્વેશ્ચન હોય ને, સૌથી વધુ 4 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મતલબ આનાથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ના હોઈ શકે. એટલો સરસ ક્વેશ્ચન 4 માર્ક્સનું. રાઈટ, તો ચલો વસ્તુ વિચારીએ કે વક્રતા તે કેન્દ્ર સી અહીંયા આગળ આવી જશે. રાઈટ, ત્યારબાદ ફિગરમાં છે તો ઓ એન એમ, આ તો ડેટા લખવાનો બેટા. એમ, રાઈટ, આટલું બધું લખી નાખવાનું. હવે આટલું લખ્યા પછી તમે કરવા શું માંગો છો? તો કે સૌથી પહેલા એન પાસે સ્નેલનો નિયમ વાપરતા અને નાના ખૂણા માટે N1I equal to N2R થશે. નાના ખૂણા માટે N1I upon N2R થશે. તમે જો અહીંયા આગળ લંબ ડ્રો કરી નાખો છો, રાઈટ, તો તમને ત્રિકોણ જોવા મળી જશે. કયું ત્રિકોણ જોવા મળશે? એક તો આ ત્રિકોણ જોવા મળશે. રાઈટ, ચાલો અહીંયા સુધી જોવા મળી ગયું. હા કે ના? અહીંયા ખૂણો શું બનશે એ વિચારો. ઓકે, અને એ ત્રિકોણ ના બનાવવું હોય તો આખું ત્રિકોણ બનાવી નાખો. અહીંયા આર, આખું મોટું ત્રિકોણ બનાવી નાખો. રાઈટ, અને આ લંબ સાથે આઈ ખૂણો. ચલો સૌથી પહેલા આ બધી વસ્તુ લખી નાખી. N1 માધ્યમમાંથી N2 માધ્યમમાં જાય છે. ત્યારબાદ અલગ અલગ ખૂણા NOM વિચારો. આ ખૂણો, રાઈટ, આ 90 દેખાય છે. તો એના માટે શું લખી શકાય? ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો MN upon OM, NM upon OM, NM upon OM. રાઈટ, અહીંયા આગળ જે થીટા ખૂણો બન્યો છે
θ1 ખૂણો, તો θ1 ખૂણા માટે nm/om tan θ1 ઇક્વલ ટુ, તેવી રીતે પછી અહીંયા આગળ વિચારવાનું, θ2 વિચારો, θ3 વિચારો, રાઈટ. પછી હું છે ને મસ્ત બનાવીશ, જો અહીંયા આર છે ને તો અહીંયા શું આવશે ખબર છે, અહીંયા આલ્ફા બીટા ગામા પણ કરી શકાય બેટા, આલ્ફા બીટા ગામા લઈને પણ કરી શકાય, આલ્ફા બીટા અને ગામા લઈને પણ બનાવી શકાય, કોઈ ઇશ્યુ નથી. ઘણા છોકરાઓને પેલો ખૂણો OMN ને બધું તકલીફ આપતું હોય, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આલ્ફા ખૂણો વસ્તુ અંતરે આપાત કિરણે બનાવેલો ખૂણો અક્ષ સાથે આલ્ફા, આર એ બીટા અને પ્રતિબિંબ અંતરે બનાવેલો ખૂણો ગામા છે, એવું લઈને પણ તમે બનાવી શકો છો, કોઈ ઇશ્યુ નથી, રાઈટ. અને અહીંયા તમે જોવા જાઓ ને તો અહીંયા શું આવી જશે ખબર બેટા, 180 માઇનસ આર, અરે બીટા, અને એવું પણ થશે જો 180 માઇનસ બીટા પ્લસ આર પ્લસ આઈ, આ નહીં ગામા પ્લસ ગામા પ્લસ આઈ, ધેટ્સ ઇક્વલ ટુ તમે જોવા જશો તો શું આવી જશે ખબર તમને, શું આવશે જોવું છે તો જોઈ લઈએ, ચલો. ઇટ્સ ઇક્વલ ટુ 180, તો આઈ ઇક્વલ ટુ બીટા માઇનસ ગામા મળી જશે. એવી જ રીતે તમે એક બીજો ત્રિકોણ વિચારો, આ ત્રિકોણ, ના આર ને કન્સિડર કરીએ આપણે, આઈ અને આર વચ્ચે સંબંધ મળી ગયો છે હે ને, તો n1i ઇક્વલ ટુ n2 આર મળે છે. તો ચલો અહીંયા આગળ તમે જોશો તો અલગ અલગ ખૂણા માટે NCM માટે લીધું છે, તો NCM માટે લખો, NCM માટે એટલે આ ખૂણા માટે લખો, તો બીટા માટે શું આવશે બેટા, nm/cm, nm/om અથવા cm, રાઈટ, ઓકે, OM પણ લખાશે. અને અહીંયા આગળ ડેટા લખેલો જોવા મળી જશે. ત્યારબાદ એમને સરખાવવાનો છે, આઈ શું થશે બેટા, સરવાળો થશે આ બંને ખૂણાનો. કયા બંને ખૂણાનો સરવાળો થાય આઈ, તો આપાત કિરણ આઈ જે છે આ, રાઈટ, એ આ અને આ લંબ છે તો આ ખૂણાનો સરવાળો, તો બે ખૂણાઓનો સરવાળો બતાવી દો અને એનો ડેટા લખતા જાઓ, તમને ફાઇનલી આન્સર શું મળશે, તો n1, હવે i ઇક્વલ ટુ શું અને n2 ઇક્વલ ટુ શું, એના પરથી તમને ફાઇનલ આન્સર મળશે. એક આ મેથડ છે, બીજી મેથડ છે સંકેત સર સ્ટાઇલ, અને હવે સંકેત સર સ્ટાઇલ જોઈએ હે ને, હવે સંકેત સર સ્ટાઇલ જોઈ લઈએ. એક તો તમને NCERT ની મેથડ જોવા મળી ગઈ, n1i1 ઇક્વલ ટુ n2 આર. હવે અહીંયા આગળ અલગ અલગ ડેટા પ્રમાણે મૂકતા જઈએ, અહીંયા આપણે આલ્ફા લખી નાખીએ, બીટા અને ગામા, આ આર છે, આ ગામાની બદલે હું એક નવો ખૂણો આપી દઉં, ડેલ્ટા ખૂણો. કયો ખૂણો આપી દો બેટા, ડેલ્ટા ખૂણો. આ કેટલો બનશે, તો એ ખૂણો જોવા જાઓ તો 180 માઇનસ બીટા, તો 180 માઇનસ બીટા વત્તા ડેલ્ટા વત્તા આર, ધેટ્સ ઇક્વલ ટુ 180. તો આર શું બન્યો બેટા, આર બીટા માઇનસ ડેલ્ટા, આર બની ગયો બીટા માઇનસ ડેલ્ટા, હે ને. અને જો આ આઈ છે, આ લંબ છે, લંબ અહીંયા આઈ, તો આ બન્યું 180 માઇનસ આઈ, તો બીટા પ્લસ આલ્ફા પ્લસ 180 માઇનસ આઈ, ધેટ્સ ઇક્વલ ટુ શું બની જશે બેટા, 180, ત્રિકોણ બની ગયો. તો આઈ બરાબર આલ્ફા પ્લસ બીટા. હવે સાંભળો, આ બંને ડેટાને, આઈ અને આરના ડેટાને અહીંયા મૂકી દો, તો n1 આઈ એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ n2 આર બીટા માઇનસ ડેલ્ટા, તો બીટા માઇનસ ડેલ્ટા. હવે સાંભળજો, ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો આલ્ફા ઇક્વલ ટુ શું થાય, આલ્ફા ઇક્વલ ટુ nm બાય યુ, બીટા શું બને, nm બાય આર, અને ડેલ્ટા શું બને, nm બાય વી. મૂકો આ ડેટાને, ક્યાં મૂકી દો, અહીંયા આગળ. તો n1 આલ્ફા વત્તા n1 બીટા, ધેટ્સ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ડેલ્ટા. તો ચલો n1 આલ્ફા માઇનસ n2 ડેલ્ટા માઇનસ n2 ડેલ્ટા પ્લસ n2 ડેલ્ટા, ધેટ્સ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બીટા. હવે ડેટા મૂકો, પુટો ડેટા, એક તો બહુ વિચિત્ર મેથડ, એક તો સિમ્પલ મેથડ છે. આ સિમ્પલ મેથડમાં પુટો ડેટા, તો n1 આલ્ફા શું છે, nm ભાગ્યા યુ, યુ પણ વસ્તુ અંતર માઇનસ છે એટલે માઇનસ લખી નાખો, રાઈટ,
વત્તા n2 અપોન ડેલ્ટા, ડેલ્ટા શું છે mn અપોન v ઇક્વલ ટુ n2 માઇનસ n1 અહીંયા mn અપોન r, રાઈટ. nm ગયા તો માઇનસ n1 અપોન u પ્લસ n2 અપોન v ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન r. તો સાબિત થઈ જાય. તો બેટા બંને મેથડ વેલિડ છે. હા, ગુજરાત ગવર્મેન્ટ સાફ કહી ચૂકી છે જો વેલિડ મેથડ હોય પણ કન્વેન્શિયલ ના હોય તો પૂરા માર્ક્સ મળવા જરૂરી છે. તો બસ માર્ક્સ તો મળવાના જ છે, જોઈએ છે. ચાલો નેક્સ્ટ થિયરી જોઈએ. બે મેથડ તમને બતાવી ચૂક્યો છું. ઓકે, કન્વેન્શિયલ પ્લસ માય મેથડ. ચાલો, માય મેથડ ઇઝ ઓલ્સો ઇઝીએસ્ટ મેથડ, રાઈટ. આ તમારું સાચું સૂત્ર છે ગોલીય અરીસા માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ મેળવો. ક્વેશ્ચન આસાન છે. ચલો ફટાફટ જોઈએ છીએ. ચલો ફટાફટ જોઈએ કે શું છે પાતળા લેન્સ માટે લેન્સ મેકર સમીકરણ. હવે પાતળા લેન્સમાં કેટલી વક્ર સપાટી હોય? ચલો ફટાફટ જણાવો કે પાતળા લેન્સમાં કેટલી વક્ર સપાટી હોય? તો બચ્ચા પાતળા લેન્સમાં બે વક્ર સપાટી હોય છે. આ બે વક્ર સપાટીમાં બે વાર વક્ર સપાટીનું સમીકરણ લાગે છે. અને પાતળા લેન્સમાં જો પ્રથમ સપાટી માટે વિચારો તો R1 આવશે અને દ્વિતીય સપાટી માટે વિચારતા R2 આવશે. તો પ્રથમ સપાટી માટે R1 ધન બનશે જ્યારે બીજી સપાટી માટે R2 ઋણ બનશે. અને આના માટે જો વક્ર સપાટીનું સમીકરણ વાપરવામાં આવે તો સમીકરણ મળશે બેટા, જો આ વસ્તુ અંતર u હોય અને આ પ્રતિબિંબ અંતર v હોય તો સમીકરણ મળી જશે 1 અપોન u n1 અપોન u માઇનસ n1 અપોન u પ્લસ n2 અપોન v ઇક્વલ ટુ n2 માઇનસ n1, જ્યાં n1 શું છે હવાનું માધ્યમ છે અને n2 શું છે લેન્સનું માધ્યમ છે. તો n2 માઇનસ n1 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. જો હવે આ સમીકરણને n1 વડે અહીંયા આગળ નીચે લઈ જવામાં આવે, અહીંયાથી પણ n1 આવશે તો n1 કોમન નીકળ્યા નીચે જશે તો માઇનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ધેટ્સ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન n1 1 અપોન r1 માઇનસ 1 અપોન r2 બનશે. અને જો 1 અપોન r1 માઇનસ 1 અપોન r2 બની જાય તો માઇનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ધેટ્સ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન n1 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. હવે આને સેપરેટ આપી શકાય અને જો સેપરેટ આપવામાં આવે તો આવું પણ વિચારી શકાય કે n2 અપોન n1 માઇનસ 1 એટલે કે આ n21 તો આને n21 માઇનસ 1 1 અપોન r1 માઇનસ 1 અપોન r2 માઇનસ 1 અપોન v અરે u પ્લસ 1 અપોન v. હવે જો વસ્તુ અંતર અનંત અંતરે હોય, જો u શું હોય બેટા અનંત હોય, તો u શું હોય અનંત હોય તો v ને શું કહેવાય? જો વસ્તુ અંતર અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? f પર રચાય. તો માઇનસ 1 અપોન u ની બદલે અનંત લઈ લો પ્લસ 1 અપોન v, v ની બદલે હવે શું લેવાય? જો u બરાબર માઇનસ અનંત તો v બરાબર f. તો f ઇક્વલ ટુ n21 માઇનસ 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. અને જો આવું કરવામાં આવે તો 1 અપોન f બરાબર શું થાય? n21 માઇનસ 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. અને જો સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જોવામાં આવે તો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડની બંને વસ્તુઓ સમાન છે તો કહી શકાય બેટા કેવું હોય તો માઇનસ 1 અપોન u પ્લસ 1 અપોન v ઇક્વલ ટુ 1 અપોન f. બસ આ જ રીતે તમારે આ સાબિતી કરવાની થાય છે. તો જોઈએ લેન્સની બે વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે માઇનસ n1 અપોન u પ્લસ n2 અપોન n1 અપોન v n2 માઇનસ n1 1 અપોન r1 પ્લસ અપોન r2. એ વક્ર સપાટી માટે n1 ને છેદમાં લઈ ગયા તો એક્ઝેક્ટલી આ જ સૂત્ર સાબિત થાય. અને લેન્સ મેકર સમીકરણ 1 અપોન f ક્યારે આવ્યું? જ્યારે વસ્તુ અંતર અનંત લેવામાં આવે ત્યારે પ્રતિબિંબ અંતરને f કહેવાય. સાબિતી મળે, રાઈટ. હવે છે લેન્સના સંયોજન માટે સૂત્ર મેળવો. લેન્સના સંયોજન માટે સમીકરણ મેળવવાનું છે. હવે લેન્સનું સંયોજન એટલે શું? તો ધારો કે અહીંયા બે લેન્સ છે, લેન્સ 1 લેન્સ 2 અને આ બંને લેન્સને પાસે લાવી દઈએ, રાઈટ.
ચાલો ધારો કે બે લેન્સ છે આપણી પાસે, અને બંને માટે F1 અને F2 છે. ચાલો હવે મને એમ કહો કે એકનું વસ્તુ અંતર બીજા માટે શું બનશે? પ્રતિબિંબ અંતર બનશે. તો અહીંયા જો U અંતરે વસ્તુ છે તો પ્રતિબિંબ અંતર શું બનશે? V બનશે. એ જ છે ને સંયોજન માટે મોટવણીનું સૂત્ર શોધો. રાઈટ, સંયોજન માટે મોટવણીનું સમીકરણ શોધવાનું છે. મોટવણીનું સમીકરણ પણ શોધવાનું પૂછાઈ શકે. સંયોજન માટે સમતુલ્ય F નું સમીકરણ પણ પૂછાઈ શકે અને સમતુલ્ય પાવરનું સમીકરણ પણ પૂછાઈ શકે. તો આપણે ત્રણેય ક્વેશ્ચન અલગ અલગ છે એને અહીંયા આગળ આવરવાની કોશિશ કરીએ છીએ. તો પ્રથમનું પ્રતિબિંબ, બીજા માટે વસ્તુ અંતર. તો મોટવણી M બરાબર એકચ્યુઅલમાં શું થવાનું છે? અંતિમ V અપોન U, પણ એના ગુણ્યા જો પ્રથમનું પ્રતિબિંબ V' અંતરે રચાતું હોય તો ગુણ્યા V' અપોન V'. હવે પ્રથમનું વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, આને શું કહેવાય? M1 કહેવાય અને આને શું કહેવાય? M2 કહેવાય. તો M1 into M2 સમતુલ્ય મોટવણીનું સમીકરણ મળી જાય. પણ ખાલી સમતુલ્ય મોટવણી નહીં, સમતુલ્ય F માટે પણ વિચારીએ. જો આ બંનેની બદલે એક જ F હોત તો વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને આને કહી દઈએ F ઇફેક્ટિવ. તો સમતુલ્ય F માટે પણ એક સૂત્ર બનાવીએ. 1 upon F ઇફેક્ટિવ બરાબર શું થશે? -1 upon U plus 1 upon V. ધારો કે પ્રથમ લેન્સ બાદ પ્રતિબિંબ V' અંતરે રચાય છે તો હવે બે લેન્સ માટે વિચારો. કોના માટે? લેન્સ 1 માટે F1, વસ્તુ અંતર U અને પ્રતિબિંબ અંતર પહેલા માટે તો V' લેવાનું ને બેટા, V' લેવાનું, અથવા V1 પણ લેતા હોય છે ઘણા લોકો. રાઈટ, અને બીજું લેન્સ છે એના માટે શું આવી ગયું? -1 upon U plus 1 upon V dash equal to 1 upon F1. રાઈટ, હવે બીજા માટે વિચારો. તો બીજા માટે શું આવશે બેટા? વસ્તુ અંતર U, વસ્તુ અંતર F2 માટે શું બનશે બેટા? V' અને પ્રતિબિંબ અંતર V. તો -1 upon V' plus 1 upon U અને V, that's equal to 1 upon F2. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, 1 અને 2 નો સરવાળો કરતો 1 plus 2 કરો તો -1 upon U plus 1 upon V equal to 1 upon F1 plus 1 upon F2 આવી જશે. પણ આ તો શું છે? 1 upon F છે. ક્યાંથી? સમીકરણ 3 પરથી. રાઈટ, અને 1 upon F ને પાછું કહેવાય શું? પાવર. તો P ઇફેક્ટિવ બરાબર P1 plus P2 plus P3 up to Pn. અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1 upon F equal to 1 upon F1 plus 1 upon F2 plus 1 upon F3 થશે રે બાબા. ઠીક है बेटा, तो चलो भैया इधर देखो, इधर देखो. તો બસ એ જ વસ્તુ છે. મોટવણી M1 અને M2 લઈએ સંયોજનમાં તો સમતુલ્ય મોટવણી માટે તો M2 into M1 એક સૂત્ર હતું જ, પણ એની સાથે સાથે મેં બે અલગ અલગ સૂત્રો તમારા માટે બનાવેલા છે બેટા, યાદ રાખજો. રાઈટ, આ જાણવું પણ જરૂરી છે. તો અહીંયા સુધી સમજ પડી ચૂકી છે? યસ ઓર નો? ચલો એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર આ બધી થિયરી સમજ પડી. એકવાર કોમેન્ટ બોક્સમાં મસ્ત જણાવી દો, મારા દિલને ઠંડક પહોંચી જાય, મારું દિલ ગભરાए, रहा ना जाए, चला बोल दे एक बार हाँ या ना. ઠીક है, ચાલો ભૈયા. ક્વેશ્ચન સરસ છે. સાદું માઇક્રોસ્કોપ 4 માર્ક્સમાં પૂછવા માટે સાદું માઇક્રોસ્કોપ ઇમ્પોર્ટન્ટ છે. સાદા માઇક્રોસ્કોપની જોડે જોડે તમારે સંયુક્ત માઇક્રોસ્કોપ એકવાર એનસીઆરટીમાંથી જોઈ લેવું. રાઈટ, હું એક થિયરી લઉં છું પણ અહીંયા આગળ આ ત્રણ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. સાદું માઇક્રોસ્કોપ અહીંયા કરાવું છું પણ એકવાર એનસીઆરટીમાંથી બીજી બે થિયરી જોઈ લેવી. કઈ બે? એકવાર સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જોઈ લેવું. આ બંને થિયરી જોઈ લેવી. રાઈટ, બંને આસાન છે પણ એકવાર લેંગ્વેજ લખવામાં ઇઝી પડે એટલા માટે જોઈ લેવી. રાઈટ, એક થિયરી આવડશે તો બીજી બે આવડવાની જ છે. સાદું માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપની વાત કરું તો વસ્તુ પડી હોય તો હવે આપણે ખબર નાનપણમાં પેલો બિલોરી કાચ વાપરતા? અરે બચ્ચા યાદ છે પેલો બિલોરી કાચ? બિલોરી કાચ એટલે શું? એક બહિર્ગોળ અરીસો, લેન્સ, એક બહિર્ગોળ લેન્સ. બસ આ જે બહિર્ગોળ લેન્સ વાપરવાનો છે ને બેટા, કોણ બેટા? આ જે બહિર્ગોળ લેન્સ, બસ આ બહિર્ગોળ લેન્સ જે છે ને એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કે આ જે બહિર્ગોળ લેન્સ છે શું બનાવશે?
સંયુક્ત સાદું માઇક્રોસ્કોપ છે. ખરેખર બહિર્ગોળ લેન્સ શું છે? સાદું માઇક્રોસ્કોપ. જ્યારે વસ્તુ જોતા હોઈએ, ધારો કે હું આ એક બોક્સને જોઉં છું અને વચ્ચે આમ બિલોરી કાચ હોય, તો એનું જે પ્રતિબિંબ રચાય એ પહેલી બાજુ હોય કે આ બાજુ રચાતું? પહેલી બાજુ રચાતું હોય. તો સંયુક્ત માઇક્રોસ્કોપના યુઝથી શું થશે? વસ્તુ જે બાજુ છે એ જ બાજુ પ્રતિબિંબ રચાય છે. તો પ્રતિબિંબ આભાસી, પ્રતિબિંબ કેવું રચાવાનું છે બેટા? પ્રતિબિંબ આભાસી અને ચતું રચાશે. રાઈટ. કેવી રીતે જોવાનું તો સમજીએ. આ લેન્સ છે, અહીંયા તમારી આંખે લગ ગઈ, आंखें लग गई. अरे बच्चा, भारत का बच्चा बच्चा, आंखें. હવે અહીંયા વસ્તુ પડી છે યુ અંતરે. હવે આનું પ્રતિબિંબ મેળવવા શું કરવાનું? તો હે મેરી કિરણ જાદુ તેરી નજર ખુશબુ. આનું પ્રતિબિંબ મેળવવા આવી આપણે ખેંચી લેવાનું. રાઈટ. તો પ્રતિબિંબ વી અંતરે રચાશે અને એચ ડેશ ઊંચાઈનું, અહીંયા એચ ઊંચાઈ હતી, એચઓ ઊંચાઈ હતી, એચઆઈ ઊંચાઈ, અને વી અંતરે રચાશે. તો હવે આ જે પ્રતિબિંબ ક્યાં રચાય બેટા? લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિએ, એટલે કેટલા અંતરે? ડી અંતરે રચાય. એના માટે સમીકરણ મેળવવાનું છે. પણ સૌથી પહેલા સંયુક્ત માઇક્રોસ્કોપની આ ઘટનાને સમજાવી દેવાની. તો સંયુક્ત માઇક્રોસ્કોપ સમજવા માટે આંખની તદ્દન નજીક એક ટૂંકી લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ રાખવાનો સાદું માઇક્રોસ્કોપ કહેવાય છે. રાઈટ. તે વસ્તુનો આભાસી પ્રતિબિંબ આપે છે. એફ કેન્દ્ર લંબાઈવાળા એક્ઝેક્ટલી મેં જે ફિગર બનાવી હતી એ જ ફિગર અહીંયા તમને જોવા પણ મળી જશે. રાઈટ. તમારી આંખ જે છે અહીંયા પ્રતિબિંબ એચ ડેશને રચે છે અને એચ ડેશને રચવામાં આવે, ઓછા અંતરે રચવામાં આવે છે, એટલે લેન્સની બીજી બાજુએ નજીક રાખવાથી તે વસ્તુ સીધું, ચત્તું, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. જે આકૃતિમાં દર્શાવે છે. લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે ડી અંતરે, જે 25 સેન્ટીમીટર છે. પછી બહુ સિમ્પલ છે, મોટવણીનું સમીકરણ મેળવવું છે. પણ મોટવણી એમ બરાબર શું થાય? વી બાય યુ. પણ -1/u + 1/v = 1/f છે. એક કામ કરો, આખા સમીકરણને v વડે ગુણી નાખો. v તો -v/u + v/v એટલે 1 + 1/f. તો v/u શું બનશે? 1 - v/f, 1 - v/f. રાઈટ. તો ધેટ્સ વાય મોટવણી m બરાબર 1 - v/f. પણ v શું છે? તો જે બાજુ વસ્તુ છે એ બાજુ પ્રતિબિંબ છે, તો -d છે. તો મોટવણી m શું થઈ જશે? 1 + d/f. બસ પહેલી થિયરી પ્લસ આ થિયરી એટલે તમારું સૂત્ર કમ્પ્લીટ. એક્ઝેક્ટલી તમે જુઓ તો સાદા માઇક્રોસ્કોપ ડી અંતરે રચાય છે, પ્રતિબિંબ v/u થશે એન્ડ તમને સાબિતી જોવા મળશે જે મેં એક્ઝેક્ટલી તમને સમજાવી એ જ છે કે અલગ છે. ચલો 1 + v/f અને v નું મૂલ્ય શું છે બેટા? -d છે. તો પરિણામ સ્વરૂપ સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સમીકરણ વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. चलो बोलो समझ पड़ी? अरे भैया इतना जल्दी पढ़ाना है कि आपकी ये 60 मिनट में पूरा चैप्टर हो जाए. राइट. तो बेटा दिमाग ना तारो ऊपर रखो, दिमाग ने ओपन रखो, थोड़ी स्पीड में समझवानी कोशिश करजो क्योंकि हमें करना है कम टाइम में ज्यादा काम. तो कम टाइम में ज्यादा काम का मतलब है फटाफट करना है. चलो भैया जल्दी जल्दी देखते हैं, जल्दी जल्दी नेक्स्ट क्वेश्चन को देखते हैं क्योंकि कम टाइम ज्यादा काम, कम टाइम ज्यादा काम. दिमाग के तार ओपन ओपन. चाय पी के बैठो भैया, चाय पी के बैठो. अरे जल्दी. चलो भैया જોઈએ એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. કેટલી છે બેટા? 15 સેન્ટીમીટર. અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર અંતર રાખીએ અને વક્રતા ત્રિજ્યા એટલે આર આપેલો છે બેટા. કેટલો આપેલો છે? 15 સેન્ટીમીટર. અને 15 સેન્ટીમીટર તો એફ કેટલો આપેલો છે? અંતર્ગોળ અરીસો છે, એફ છે r/2. અને અહીંયા લખીશું માઇનસ. કેમ કે બચ્ચા તું जानता है अंतर्गोळ अरीसा है અને અંતર્ગોળ માટે એફ ઋણ છે. તો -15/2. ચાલો u1 કેસ 1 શું છે? દરેક કિસ્સામાં રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને મોટવણી. તમે જાણો છો
જો પ્રતિબિંબ અંતર ધન મળે, જો પ્રતિબિંબ અંતર ધન મળે તો એ આભાસી અને ચતુ હશે. જો પ્રતિબિંબ અંતર ઋણ મળે તો એ વાસ્તવિક અને બોલો શું હશે? લેન્સના કિસ્સામાં કહી રહ્યો નથી, અરીસાના કિસ્સામાં કહી રહ્યો છું. પ્રતિબિંબ અંતર ધન તો પ્રતિબિંબ આભાસી ચતુ, પ્રતિબિંબ અંતર ઋણ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. હા, મોટું મળશે કે નાનું મળશે એ તો મોટવણી એક કરતા મોટી છે કે એક કરતા નાની છે એના પર ડિપેન્ડ કરશે જ, રાइट. ચાલો भैया देखते हैं आगे. હા, કેસ નંબર 1 યાદ લખી નાખીએ. u બરાબર શું છે? -10 સેન્ટીમીટર. તો 1/f ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. ધ્યાન રાખજો, લેન્સ માટે માઇનસ, અરીસા માટે પ્લસ. ધ્યાન રાખજો, લેન્સ માટે અહીંયા માઇનસ, અરીસા માટે પ્લસ. યાદ રાખજો 1/f -15/2 છેદનો છેદ અંશમાં 1/u -10 પ્લસ 1/v. તો બચ્ચા જરા હટકે. 2/15 માઇનસ 1/10 પહેલી બાજુ था પ્લસ ઇક્વલ ટુ 1/v. તો 1/v બરાબર 3/30 માઇનસ 4/30. તો v બરાબર આ થઈ ગયું -1/30 એટલે કે -30 સેન્ટીમીટર. મોટવણી એમ બરાબર -v/u માઇનસ v -30 અપોન u છે -10. તો આ મોટવણી થઈ ગઈ -3. મોટવણી ઋણ આવી કે ધન આવી? મોટવણી ઋણ આવી ધન આવી? હા, ઋણ આવી. હા, v ઋણ અને પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું હે ને. મોટવણી પણ શોધાઈ ગઈ. સ્થાન એટલે v શોધાઈ ગયો. મોટવણી શોધાઈ ગઈ. પ્રકારમાં પ્રતિબિંબ વાસ્તવિક છે, ઉલટું છે. એન્ડ એમ ની મૂલ્ય જો સાંભળજો, અહીંયા મૂલ્ય લખ્યું છે, મોડમાં છે. મૂલ્ય લખ્યું છે, મોડમાં છે. 3 કરતા 1 કરતા મોટું છે. આથી વિવર્ધિત મળશે. ચલો, આ જ રીતે કેસ તું જાતે કોશિશ કરો. આ જ રીતે કેસ તું જાતે ટ્રાય કર. કેસ તું જાતે કોશિશ કરો. જાતે કોશિશ કરી. અરે ભૈયા કોશિશ જાતે ટ્રાય કરો. જવાબ આપો. હે ને. રોજિંદા જિંદગીમાં અમુક વર્ડ આપણે એવા થઈ ગયા છે કે તમને ઇંગ્લિશ વર્ડ તો પ્રોપર થઈ જાય પણ ગુજરાતી વર્ડમાં ક્યારેક કોશિશમાં લોચો પડી જાય, રાઈટ. મેં તમને ઓલરેડી સોલ્યુશન તો ડેફિનેટલી આપેલું જ છે. તો ડેફિનેટલી v બરાબર છે, સામે મળે છે, રાઈટ. અને બીજા કેસનો આન્સર મેં તો તમને આપ્યો છે સોલ્વ કરીને, પણ સ્ટીલ તમે શું આન્સર લાવો છો એ મારે જાણવો છે. એક એવો ક્વેશ્ચન કે જે ડેફિનેટલી 4 માર્ક્સ માટે જ બન્યો છે. ડેફિનેટલી 4 માર્ક્સ માટે બનેલો ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. તો હવે જો સાંભળો, પ્રથમનું પ્રતિબિંબ બીજા માટે શું બનશે? વસ્તુ નહીં બને. જો સાંભળજો, u1 જો ધારો કે અહીંથી આમ જતા u1 આમ પડે છે, ધારો કે u1 અહીંયા કઈ જગ્યાએ પડે છે, તો જે u1 અહીંયા કોઈ જગ્યાએ હશે તો v1 શું બને ખબર બેટા? u2 શું બને ખબર છે? u2 v1 -5 બને. વિચારો તો કે અહીંયા આગળ કિરણ પહોંચતા 5 ઓછું થઈ ગયું હશે. એન્ડ તમે જોવા જાઓ તો u3 શું બને ખબર છે? v2 -10. બોલો, આટલી ખબર પડી કે ના પડી? ચલો, આટલું ખબર પડવી જોઈએ, કેમ કે બીજા કેસમાં પણ શું થશે? બીજાનું જે પ્રતિબિંબ રચાતું હશે એ અહીંયા આગળ પાછળ રચાતું તો 10 જેટલું ઓછું બનશે ને. બસ એક્ઝેક્ટલી આ જ કેસ પર, આ જ તર્જ પર આ ક્વેશ્ચન ડિપેન્ડ કરે છે. અને અંતિમ પ્રતિબિંબ શોધવાનું છે, પણ પહેલા કેસનું પ્રતિબિંબ, બીજા કેસનું પ્રતિબિંબ અને ત્રીજા કેસનું પ્રતિબિંબ. ચાલો ફટાફટ આપણે કોશિશ કરીએ. તો પહેલો કેસમાં શું છે? u ઇક્વલ ટુ શું છે? પહેલા કેસમાં u ઇક્વલ ટુ શું છે? 30.
એન્ડ એફ ઇક્વલ ટુ શું છે 10 સેન્ટીમીટર અને એ પ્લસ કેમ કે અહીંયા બહિર્ગોળ લેન્સ છે. સેકન્ડ કેસમાં બહિર્ગોળ લેન્સથી અંતરગોળ છે તો -10 લેવાનું થાય છે અને ત્રીજા કેસમાં તો પ્લસ છે જ. 1/f ઇક્વલ ટુ -1/u. लेंस से माइनस लग भूलता नहीं. अरे भैया फटाफट करना पड़ेगा क्योंकि कम टाइम ज्यादा डेटा. कम टाइम ज्यादा डेटा. भैया હવે બની જાઓ એસએસડી હાર્ડ ડ્રાઈવ. હવે બની જાઓ એસએસડી હાર્ડ ડ્રાઈવ. એટલે એસએસડી હાર્ડ ડ્રાઈવમાં શું થાય? ડેટા સ્ટોર ઓછા ટાઈમમાં જલ્દી થઈ જાય. રાઈટ. એક સમય હતો કે એચડીડી હાર્ડ ડ્રાઈવ હતી. હવે તમે બનવા જઈ રહ્યા છો એસએસડી હાર્ડ ડ્રાઈવ. એટલે એસએસડી હાર્ડ ડ્રાઈવમાં જલ્દીથી શું કરવાનું છે? ઓછો ડેટા નહીં, વધુ ડેટા ઓછા સમયમાં ટ્રાન્સફર થવો જોઈએ બેટા. એસએસડી હાર્ડ ડ્રાઈવ બનવાની જરૂર પડશે હવે. રાઈટ. તમારી પ્રોસેસ અને ફાસ્ટ કરવા માટે જરૂરી છે તમારું એસએસડી હાર્ડ ડ્રાઈવ. હાર્ડ ડ્રાઈવ ક્યાં છે? અહીંયા છે डेफिनेटली. चलो आ जाओ यार. तो भैया इधर देखो 1/f 1/10 इक्वल टू -1/-30. वस्तु अंदर भैया माइनस આવવાનું છે પ્લસ 1/v. તો 1/v બરાબર 1/10 માઇનસ 1/30. તો v 1/v ઇક્વલ ટુ 3 વડે ભણીએ 3 માઇનસ 1/30. તો v બરાબર શું આવી ગયું? v બરાબર બેટા +15 આવી ગયું. હવે જો બહુ જ મસ્ત ક્વેશ્ચન બને, બહુ જ મસ્ત ક્વેશ્ચન બને. v1 બરાબર +15 1 1 1 1 1 1 1. હવે સમજો, હવે બહુ જ મસ્ત ડેટા બનશે. હવે જો આ તો ખાલી 5 સેન્ટીમીટર દૂર છે, આ તો ખાલી 5 સેન્ટીમીટર દૂર છે. તો ચલો હવે જો શું બને છે જોજો. પ્રથમથી જે પ્રતિબિંબ રચાયું એ પડવા જતું હતું ક્યાં? પાછળ. પણ અહીંયા એક આવી ગયો બહિર્ગોળ લેન્સ. તો હવે આ જે f ઇક્વલ ટુ -10 છે, અહીંયા 5 સેન્ટીમીટર વચ્ચે છે અંતર. તો સાંભળજો હવે શું થાય છે. u2 બરાબર 10 સેન્ટીમીટર આવશે. કેમ બેટા? 15 માઇનસ 5. તો આ 10 સેન્ટીમીટર થયું, પણ આ પ્લસ થશે. કેમ પ્લસ થશે? કે ધ્રુવની પહેલી બાજુ વસ્તુ અંતર છે. તો વસ્તુ અંતર અહીંયા આ કેસમાં ધન છે બેટા. વસ્તુ અંતર શું છે બેટા? ધન છે. અરે ભૈયા વસ્તુ અંતર શું છે બેટા? ધન છે. દરેક વખતે વસ્તુ અંતર ઋણ હોય એવું જરૂરી નથી. તો 1/f ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v. તો 1/v2 इक्वल टू 1/f2 प्लस 1/u2. दैट्स इक्वल टू 1/f2 क्या है? -10 वत्ता 1/+10 इक्वल टू 1/v2. तो दैट्स वाई 1/v2 बराबर શું થઈ ગયું? 0. તો v2 બરાબર અનંત બની ગયું. અનંત બને છે એનો મતલબ શું થયો ખબર છે? એનો મતલબ આવો થયો કે અહીંયા લેન્સ છે ને, હવે કિરણો કેવા બની ગયા ખબર બેટા? સીધા બની ગયા. હવે કિરણો બધા અહીંયાથી કેટલા આવશે બેટા? અહીંયાથી આમ આવતા હતા એ હવે અહીંથી સીધા બની ગયા. અહીંથી શું બની ગયા? બધા કિરણો સીધા બની ગયા. એને હવે સીધા બન્યા બાદ હવે તમારી પાસે શું છે? એક અગેન લેન્સ છે f ઇક્વલ ટુ 30 વાળો, અને હવે એક 30 વાળો લેન્સ f ઇક્વલ ટુ 30 વાળો લેન્સ. તો હવે કેસ 3 શું કહે છે? વસ્તુ અંતર એના માટે અનંત બની ગયું. અનંત -10 અનંત જ કહેવાય. દરિયામાંથી એક ડોલ પાણી લેવાથી દરિયાનું પાણી ઓછું થતું નથી બેટા. એવી રીતે માઇનસ અનંત. તો u ઇક્વલ ટુ માઇનસ અનંત છે. v બરાબર શું છે શોધવાનું છે, અને f બરાબર શું છે 30. તો 1/f ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. અહીંયા માઇનસ લખી રાખું. 1/f 30 ઇક્વલ ટુ -1/- અનંત પ્લસ 1/v. તો v બરાબર 30 સેન્ટીમીટર. તો અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે છે. જો વર્ડમાં લખવું હોય તો જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતરે રચાય છે 5 - 10, અને બીજા લેન્સ માટે તે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને આભાસી વસ્તુ તરીકે વર્તું હોવાથી અહીંયા આગળ સંજ્ઞા પદ્ધતિ મુજબ અહીંયા આગળ શું લેવું પડ્યું બેટા? f2 અહીંયા ધન લીધો. જો u2 શું આવશે બેટા? +10 સેન્ટીમીટર એક્ઝેક્ટલી. અને અનંત અંતરે, અને અનંત અંતરે રચાય તો ત્રીજા લેન્સમાં ગરજ સારે છે, એટલે અલ્ટિમેટલી 30 सेंटीमीटर अंतरे रचाई है. चलो इतना समझ में आ गया तो कमेंट बॉक्स में जरा बता तो दो यार. हाँ सर समझ में आ रहा है सर, सब कुछ पता चल चुका है. एक बार कमेंट में बता दो. अरे जल्दी 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 जल्दी. अरे मारी एसएसडी हार्ड ड्राइव जल्दी आंसर आपी दे, क्योंकि आंसर देना जरूरी होता है. चलो फटाफट फटाफट
આપણે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. નવો ક્વેશ્ચન પણ શાનદાર છે. કાચના લેન્સ માટે f = 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? તો લેન્સનો પાવર, પહેલો ક્વેશ્ચન, લેન્સનો પાવર P બરાબર 1/f છે, રાઈટ. તો ઇક્વલ ટુ 1/0.5 અને ઇક્વલ ટુ 2 ડાયોપ્ટર. તો પહેલો ક્વેશ્ચન તો ગયો. હે ને? દ્વિબહિર્ગોળ લેન્સમાં બંને બાજુની વક્રતા ત્રિજ્યા 10 અને 15 સેન્ટીમીટર, તેની કેન્દ્ર લંબાઈ 12 હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. બીજો ક્વેશ્ચન પણ સરસ છે. બીજા ક્વેશ્ચનમાં લેન્સ મેકર સમીકરણ વાપરીએ. કેસ 2 હે ને? હવા કાચ માટે વક્રીભવનાંક કેટલો છે? એ તો ત્રીજો કેસ છે. હે ને? કેસ 2 જોઈએ. કેસ 2 માં f બરાબર શું છે? 12 સેન્ટીમીટર. R1 બરાબર શું છે? જો દ્વિબહિર્ગોળ લેન્સ છે તો R1 તો હંમેશા +10 સેન્ટીમીટર અને R2 શું આવશે બેટા? -15 સેન્ટીમીટર. હવે સૂત્ર વાપરીએ. હવામાં આવો લેન્સ રાખવામાં આવે છે તો સૂત્ર વાપરીએ. 1/f = μ લેન્સ -1 upon 1 1/R1 -1/R2. મ્યુ લેન્સ શોધવાનો છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. સર અહીંયા તો આપેલો છે હવા કાચનો વક્રીભવનાંક. અરે એ તો ત્રીજા કેસ માટે છે યાર, એ તો ત્રીજા કેસ માટે. 3 ક્વેશ્ચન ડેફિનેટલી 4 માર્ક્સમાં એક જ્વલનશીલ ક્વેશ્ચન કહી શકાય એવો આ ક્વેશ્ચન છે, રાઈટ. તો આ ક્વેશ્ચન પણ શોર્ટ કરીશું એકદમ મારી સાથે. તો 1/12 that's equal to μ lens -1 1/R1 કેટલો છે? 10. તો 1/10 -1/-15, રાઈટ. લસા લઈશું અને કામ પતાવીશું. તો 1/12 બરાબર μ લેન્સ -1, આ થઈ ગયું 1/10 એટલે કે 3/30 વત્તા 2/30, રાઈટ. તો 1/12 = μ લેન્સ -1 5/30. તો 5/30 એટલે 6 અને 6 દુ 12, તો અહીંયા 2. ધેટ્સ વાય μ લેન્સ -1 બરાબર 1/2, તો μ લેન્સ બરાબર 3/2. વાહ, બીજો ક્વેશ્ચન પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે વારી છે ત્રીજા ક્વેશ્ચનની. ત્રીજો ક્વેશ્ચન શું છે? એક બહિર્ગોળ લેન્સને હવામાં કેન્દ્ર લંબાઈ આપી છે, પાણીમાં કેટલી હશે? તો હવામાં કેન્દ્ર લંબાઈ માટે સૂત્ર (1/f air = μ લેન્સ - μ મીડિયમ. હવે μ એર લખવાનું. માધ્યમનો વક્રીભવનાંક શું છે બેટા? પેલા હવા છે અને હવાનો 1 હોય ને એટલા માટે મેં અહીંયા આગળ 1 લખી નાખ્યું તો બેટા, બાકી લખવું પડે માધ્યમનું. μ એર 1/R1 -1/R2. μ એર આપ્યું છે, કેટલું આપ્યું છે બેટા? 20 સેન્ટીમીટર અને μ મીડિયમ લાવવાનું છે. તો 1/f મીડિયમ બરાબર શું આવશે? μ લેન્સ - μ મીડિયમ. μ મીડિયમ કોણ છે? μ વોટર. તો અહીંયા μ વોટર લખી નાખો. ચલો, અપોન μ વોટર 1/R1 -1/R2. આ બંનેનો ગુણોત્તર લઈ લો તો સમીકરણ 1/2 કરી નાખું તો શું થાય? ચલો જોઈએ. સમીકરણ 1/2 કરીને જોઈએ. કરીને જોઈશું તો મજા આવશે ને. તો 1/f a upon f 1/f water, that's equal to mu lens minus mu air upon mu air upon mu lens minus mu water upon mu water. છેદનો છેદ અંશમાં લઈ જઈશું. 1/R1 plus 1/R2 ઉડી જશે. જોજો 1/R1 minus 1/R2 છેદમાં પણ 1/R1 minus 1/R2. તો શું આ બંને ગયા? શું આ બંને ગયા? જી હા, આ બંને ગયા. તો આ છેદનો છેદ અંશમાં તો f વોટર અપોન f એર જે 20 છે ઇક્વલ ટુ મ્યુ લેન્સ 1.5 માઇનસ 1 અને મ્યુ વોટર છેદનો છેદ અંશમાં 1.33 અને છેદમાં જો મ્યુ લેન્સ 1.5 માઇનસ 1.33 કરવામાં આવે છે તો f વોટર બરાબર આ 0.5 ગુણ્યા 1.33 અપોન 0.17 અને ગુણ્યા 20. બેટા હું તો બ્રહ્મજ્ઞાની છું, આનો આન્સર 78.23 છે, પણ તમે કેલ્ક્યુલેટર વાપરો અને આન્સર લાવો, રાઈટ.
ભૈયા તમે કેલ્ક્યુલેટર વાપરીને આન્સર લાવો. મને તો ખબર જ છે આનો આન્સર 78.23 છે, છતાં મારી યાદ શક્તિને એટલો બધો પહેલો ના આપો. 33 ભાગ્યા 0.17 ગુણ્યા 20, 78.23 तो सेंटीमीटर. अरे भैया देखो देखो कौन आया, आंसर आया. पहलो क्वेश्चन कंप्लीट. बीजो क्वेश्चन कंप्लीट. ત્રીજો ક્વેશ્ચન જો 3/2 અને ત્રીજા ક્વેશ્ચનમાં પણ જે કર્યું છે આપણે એ જ વસ્તુ તમને જોવા મળી જશે અને ફાઇનલી 78 પોઈન્ટ આન્સર આવી જશે. તો ચલો આટલા દાખલા થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આની સિવાય પણ અમુક દાખલાઓ જે આની જેવા જ છે એકવાર કરી લેવા. રાઈટ, ઇમ્પોર્ટન્ટ છે. હવે આંખની ખામીમાં એક સમતલમાં જોઈ શકાય અને બીજા સમતલમાં નહીં, તે ઘટાડે શું કહેવાય? એસ્ટિગ્મેટિઝમ. રાઈટ, નો ડાઉટ આંખની ખામીનો આ ક્વેશ્ચન હવે નથી પૂછાતો, પણ એકવાર માટે આંખની બે વસ્તુ લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, એસ્ટિગ્મેટિઝમ યાદ હોવું જોઈએ. હવે પૂછાવાની પ્રોબેબિલિટી લેસ એટલે 0.001% છે, છતાં એકવાર તમને આ યાદ હોવું જરૂરી છે. ઠીક છે બેટા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો 4.5 મીટર ઊંડાઈ ધરાવતા ટાંકી પાણી વડે સંપૂર્ણ ભરેલી છે. તે સૂર્યપ્રકાશને ટાંકીના તળિયા સુધી પહોંચતા લાગતો સમય. હવે સમયની વાત કરીએ તો સમય શું હોય બેટા? તો કે વેગ ગુણ્યા વેગ ભાગ્યા વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ થશે. પણ વેગ કેટલો લેવો? તો કે c/η. કેમ c/η? કે માધ્યમમાં વેગ બાય પ્રકાશનો c/η મળે છે બેટા. જો માધ્યમમાં વેગ c/η મળે છે તો સમય t બરાબર d/c/η. જે ઈટા છે બેટા આપણો 4/3, અંતર d છે બેટા 4.5. અને બેટા જે અહીંયા આગળ c આપેલો ના હોય તો યાદ રાખવાનું 3 × 10⁸ થાય. અને અહીંયા તમે જો જોવા જશો બેટા, જોવા જશો ને બેટા, મસ્ત જોવા જશો તો 4.5 અને 9 તો આ ગયા અને 2 બચ્યા, એ 2 અહીંયાથી ગયા અને 2 બચી ગયા. તો આન્સર આવી ગયો 2 × 10⁻8 સેકન્ડ. અરે સાહેબ આવો ઓપ્શન તો નથી, પણ અહીંયા નેનો સેકન્ડ છે. નેનો ડેસી સેન્ટીમીટર માઇક્રોન કોમેન્ટ એટો તો નેનો થઈ ગયું બેટા 10⁻9. તો આ થઈ ગયું 20 × 10⁻9 સેકન્ડ. તો અહીંયા થઈ ગયું 20 નેનો સેકન્ડ. તો આવો ઓપ્શન તો બેટા શી ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનને જોઈએ. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે જોવામાં આવ્યો ને તો આ તો બેટા એક્ઝેક્ટલી તમે જોવા જાઓ કયો દાખલો છે. જો એક દાખલાનો પાર્ટ 2 છે. જો આ પાર્ટ 2 માં આ જ હતું, f = 12 r1 r2. તો એ જ ક્વેશ્ચનને એમસીક્યુમાં પૂછ્યો. કઈ રીતે પૂછી શકાય? 4 ઓપ્શન આપીને. રાઈટ, તો ડેફિનેટલી બેટા 1.5 આન્સર ખબર છે, છતાં 1/f = 1 મ્યુ લેન્સ -1 1/r1 -1/r2. ચલો બેટા 1/f, f આપ્યો છે 12, ધેટ્સ ઇક્વલ ટુ મ્યુ લેન્સ -1 1/10 -1/-15. તો બેટા મ્યુ લેન્સ આવી જશે તમારું 3/3, એટલે કે 1.5. ઓલરેડી સેમ ક્વેશ્ચન તમે દાખલામાં પણ જોયો છે, પણ એને જ્યારે એમસીક્યુમાં પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાય? એટલે તમારા દાખલા દરેક ઇમ્પોર્ટન્ટ કેમ થઈ જાય છે અને એમસીક્યુમાં કન્વર્ટ કરી શકાય. ક્લિયર છે બેટા? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવામાં એક મ્યુ આકારનો કાચનો પ્રિઝમ મૂકેલો છે. લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ જેટલું હોય તો ડેલ્ટા મીન કેટલો છે બેટા? એ જેટલો છે. પણ 2i ઇક્વલ ટુ શું હોય બેટા? a પ્લસ ડેલ્ટા મીન હોય. પણ આ બંને સરખા છે તો 2i = 2a થઈ જશે. તો i = e = a = ડેલ્ટા મીન છે. હે ને? અને સાંભળો ને લ્યા, હવે જોઈ લેજો પ્રિઝમ કોણનું મૂલ્ય તમને ખબર છે ધેટ્સ ઇક્વલ ટુ 2r પણ થાય. કારણ કે પ્રિઝમ માટે જાણીએ છીએ આપણે, જો લઘુત્તમ વિચલન કોણ હોય તો પ્રિઝમ માટે આપણે વસ્તુ જાણીએ છીએ કે અહીંથી r1 અને અહીંથી r2. તો r1 બરાબર r2 બરાબર a/2 હોય. ક્યારે? જ્યારે ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મીન હોય. તો હવે બહુ જ વધારે કંઈ નથી કરવાનું, હવે બહુ જ વધારે કશું જ નથી કરવાનું. અને હવે માત્ર શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા આગળ છે ને, અહીંયા આગળ સ્નેલનો નિયમ વાપરો. તો 1 sin i ને એ પણ કહેવાશે. અહીંયા i બરાબર a લઈ લો, ઇક્વલ ટુ મ્યુ sin
a/2 બરાબર ને બેટા? ચલો સાઇન થી સાઇન કટ કરું તો મ્યુ ઇક્વલ ટુ 1/2 2 એવું લખી નાખું, ના લખાય. 2 sin a/2 cos a/2 sin 2 થીટાનું સૂત્ર મ્યુ sin a/2 sin 2 થીટા શું થાય? 2 sin થીટા cos થીટા. તો અહીંયા a હોય તો a/2 થઈ જાય. ખૂણો જે હોય એનો અડધો થઈ જાય બચ્ચા. તો ભારત કા બચ્ચા જલ્દી આન્સર દે દે. તો મ્યુ બરાબર શું આવી ગયું? 2 cos a/2. તો મ્યુ બાય 2 શું થશે? cos a/2. ધેટ્સ વાય a/2 શું થઈ ગયું? cos ઇનવર્સ મ્યુ બાય 2. અને આ 2 ને હું અહીંયા લઈ જાઉં તો એ પ્રિઝમ કોણ? 2 cos ઇનવર્સ મ્યુ બાય 2. 2 cos ઇનવર્સ મ્યુ બાય 2. ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબની લંબાઈ કેટલી હોય બેટા? FO પ્લસ FE હોય. તો FO પ્લસ FE તમને આપવામાં આવ્યું છે 96 અને મોટો શક્તિ 15 આપવામાં આવી છે. તો FO upon FE કેટલું આપ્યું છે? તમને આપવામાં આવ્યું છે 15. તો ઓબ્જેક્ટિવ એટલે કે FO શોધવાનો છે. તો FE બરાબર શું લખાય? FO upon 15. FE શું લખાય? FO upon 15 લખાય કે ના લખાય? બેટા મોટો શક્તિનું સૂત્ર છે FO upon FE. है ने? तो चलो भैया बहुत सिंपल क्वेश्चन है. ओहो तो FO वत्ता FE. હવે અહીંયા છે ને FE જે મૂકવાનો છે એ આ મૂકી દઉં. તો FO ભાગ્યા 15 ધેટ્સ ઇક્વલ ટુ 96. તો 15 FO વત્તા FO અપોન 15 ધેટ્સ ઇક્વલ ટુ 96. તો 16 FO ભાગ્યા 15 બરાબર 96. 16 છક 96. તો FO બરાબર 90 સેન્ટીમીટર. અને જો FE શોધવાનો કીધો હોત, જે શોધવાનો નથી, તો આન્સર આવી ગયો 90. પણ જો FE શોધવાનો કીધો હોત તો FE કેટલો આવે બેટા? 6 સેન્ટીમીટર. કે FO પ્લસ FE કેટલા છે બેટા? 96 છે. બોલો ક્લિયર है? अरे हाँ या ना बोल दो यार, तुम लोग इतना धीरे धीरे क्या आंसर दे रहे हो, जल्दी बोलो. है ने? 1.6 વક્રીભાવનો ધરાવતા એક નાના પ્રિઝમ કોણનો પ્રિઝમ વડે એ 3.6 ડિગ્રીનું વિચલન અનુભવાતું હોય તો પ્રિઝમ કોણ? અરે ભૈયા ડેલ્ટા ઇક્વલ ટુ આપણને ખબર છે મ્યુ માઇનસ 1 ઇન્ટુ એ. તો એ શું થયો બેટા? ડેલ્ટા અપોન મ્યુ માઇનસ 1. તો ભૈયા અહીંયા આગળ જોવા જાવ તો ડેલ્ટા કેટલો છે બેટા? 3.6 ડિગ્રીનું વિચલન અનુભવે છે. કેટલા ડિગ્રીનું બેટા? 3.6 ડિગ્રીનું. અને ભૈયા અભી અભી ગાયબ હો કે એ આયા હે કहीं से देख लेना. 3.6 ભાગ્યા મ્યુ કેટલો છે? 1.6 માઇનસ 1 એટલે 0.6. તો 3.6 ભાગ્યા 0.6 તો ભૈયા 6 ડિગ્રી. રાઈટ. તમને આ ચેપ્ટર પતે ને પછી હજી પણ એક થિયરી તમને જરૂરથી હું સજેસ્ટ કરીશ કે જે મેં નથી કરાવી પણ છતાં તમારે કરવી જોઈએ. તો હું જે થિયરી સજેસ્ટ કરું ને એ થિયરી પણ એકવાર કરીને જજો. પ્રિઝમની થિયરી. રાઈટ. પ્રિઝમ માટે I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા વાળી જે થિયોરી છે ને એ 4 માર્ક્સ માટે એક સજેશન છે તમને કે કરીને જજો. તો થિયરી પૂછવી હશે તો એક થિયોરી એવી લાગે છે મને કે હજી પૂછવા લાયક છે. ચલો 1.5 વક્રીભાવના વાળા સમતલ બહિર્ગોળ લેન્સ માટે કોણ છે બેટા? સમતલ બહિર્ગોળ લેન્સ માટે વક્રતા ત્રિજ્યા. તો જો R1 બરાબર છે ને અનંત આવી જાય. R2 બરાબર શું થઈ જાય? -60 સેન્ટીમીટર થઈ જાય. તેની કેન્દ્ર લંબાઈ શોધવાની હોય તો બહુ સિમ્પલ સૂત્ર છે 1/f ઇક્વલ ટુ સમતલ બહિર્ગોળ હોય ને બેટા તો એક બાજુ R1 લઈ લો તો આ તો અનંત હોય અને R2 શું હોય? એનું આ બાજુ હોય એટલે -60 સેન્ટીમીટર લીધું. ખબર પડી ને? તો મ્યુ લેન્સ -1 1/R1 -1/R2. કંઈ નથી આપેલું તો હવાના માધ્યમમાં છે એવું વિચારી અને મ્યુ માધ્યમ એક લઈ લેવું. તો 1/f ઇક્વલ ટુ મ્યુ લેન્સ 1.5 - 1 અને 1/અનંત -1/-60. તો 1/f ઇક્વલ ટુ 0.5 ભાગ્યા 60 ધેટ્સ ઇક્વલ ટુ f ઇક્વલ ટુ 60 ભાગ્યા 0.5 0.5 એટલે ગુણ્યા 2 120 સેન્ટીમીટર. कितना हुआ रे बाबा? 120 सेंटीमीटर. प्लस में केम? बहिर्गोળ છે. माइनस આવે अंतर्गोળ. चलो भैया बहुत कम क्वेश्चन, तुम फटाफट आगे बढ़े. अगेन તમે જો ધ્યાનથી જોવા જાઓ તો આ ક્વેશ્ચન પણ તમે આગળ જોયો તો એવો જ છે પણ અહીંયા 15 સેન્ટીમીટર છે.
આગળમાં 20 સેન્ટીમીટર હતું, યાદ આવે છે? સેમ ક્વેશ્ચન, પ્રવાહીમાં મૂકતા કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવામાં 15 સેન્ટીમીટર આપી છે. આપણે એક દાખલો ગણ્યો તો હવામાં 20 સેન્ટીમીટર મળ્યું હતું, યાદ છે? હા કે ના? યસ. તો બેટા 1/f ઇક્વલ ટુ એફ એર ઇક્વલ ટુ મ્યુ લેન્સ માઇનસ 1/1 1/r1 માઇનસ 1/r2 1/f વોટર અથવા મીડિયમ મ્યુ લેન્સ માઇનસ મ્યુ મીડિયમ અપોન મ્યુ મીડિયમ 1/r1 માઇનસ 1/r2. એક્ઝેક્ટલી યાદ આવે છે? સેમ દાખલો આપણે ગણાવેલો. હા, એનસીઈઆરટી નો સેમ દાખલો હતો, બસ 15 અને 20 નો ફરક હતો. સમીકરણ 1/2 કરતા 1/2 કરતા શું આવું લખવાનું? ના, રફ કામ કરવાનું, એમસીક્યુ છે. હે તો 1/f air upon 1/f medium that's equal to mu lens minus 1 upon mu lens minus mu medium upon mu medium એ છેદનો છેદ અંશમાં વયો જશે અને આ બંનેને કટ કરું છું, રાઈટ? શું આવશે બેટા અહીંયા? 1/r1 minus 1/r2 અને નીચે પણ આવશે 1/r1 minus 1/r2. તો આ બંનેને કટ થઈ શકે? તો છેદનો છેદ અંશમાં તો f medium upon f air that's equal to mu lens 1.5 માઇનસ 1.33 છેદમાં અને ગુણ્યા મ્યુ મીડિયમ 1.33. અચ્છા, અહીંયા 1.33 આવે ને, એક જ આવશે અને અહીંયા 1.5 માઇનસ 1.33 4 તૃતીયાંશ 1.33 થાય, ડોન્ટ વરી. તો એફ મીડિયમ 15 ગુણ્યા 0.5 ગુણ્યા 1.33 ભાગ્યા 0.17. બેટા નજીકનો આન્સર લેવો તો 15 ગુણ્યા 0.5 ગુણ્યા 1.33 ભાગ્યા 0.17. જે આન્સર આવે એને નજીકનો આન્સર લઈ લેવો. 58.67 છે આનો આન્સર. એક્ઝેક્ટ છે 58.67, હે ને? અને એપ્રોક્સિમેટલી આન્સર શું લઈ લેવાનો બેટા? 60 લઈ લેવાનો. પણ વાસ્તવિક આન્સર શું લેવો છે બેટા? 58.67 અથવા 68. 58.68. 60 શું કામ? આન્સરમાં ચેન્જ કરીને લખી નાખીએ, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ. F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા બે પાતળા લેન્સ સંપર્કમાં છે. હવે સંપર્કમાં હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f ઇક્વલ ટુ શું થાય? 1/f1 પ્લસ 1/f2 થાય કે ના થાય? પણ અહીંયા આગળ જોઈએ છે સમતુલ્ય પાવર. તો એક મિનિટ, 1/p ઇફેક્ટિવ 1/f ઇફેક્ટિવ તો શું છે? પાવર જ છે ને. તો p ઇફેક્ટિવ બરાબર શું આવી ગયું? F2 પ્લસ F1. લસા લેવાનો ને બેટા, તો F1 ઇન્ટુ F2. અરે સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. ઓપ્શન નંબર દાદી ઇઝ રાइट. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન હતો, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, है ना? इससे इजी क्वेश्चन ढूंढ डाला, ये पॉसिबल नहीं हो रहा. हुलाला हुलाला. चलो 12.5 કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે તો મોટવણી શોધવાની ક્યાં? સામાન્ય દ્રષ્ટિ, નજીક અંતરે. अरे भैया हमने अभी देखा था कि m इक्वल टू 1 प्लस डी बाई एफ. बोलो हाँ या ना? बोलो हाँ या ना? तो 1 प्लस डी છે 25 અને એફ આપ્યો છે 12.5. તો 12.5 તો 1 વત્તા 2 3. મોટવ શક્તિ 3. અરે ભૈયા બહિર્ગોળ લેન્સ તરીકે ઉપયોગ કરવામાં સામાન્ય દ્રષ્ટિની દ્રષ્ટિએ જોવામાં આવે, હે ને? અનંત અંતરે લખ્યું છે. અહીંયા શું લખ્યું છે બેટા? અનંત અંતરે. સામાન્ય નજીકના અંતરે નથી, અનંત અંતરે હોય તો અનંત અંતરે હોય તો ડી બાય એફ લેવાનું બેટા. જો સાંભળજો, સૂત્ર છે અનંત અંતર માટે. હા, અનંત અંબાણી નહીં ભૈયા, અનંત અંતર માટે છે અહીંયા. તો ઇક્વલ ટુ શું? ડી એફ, ડી બાય એફ. અને નજીકના બિંદુ માટે મોટવણી એમ ઇક્વલ ટુ 1 પ્લસ ડી બાય એફ. બેટા ફોર્મમાં થોડું ખોટું કરાવી દીધું, પણ સાચું શું છે બેટા? અનંત અંતર લખ્યું છે. જો ડેટામાં લખે પ્રતિબિંબ અનંત અંતર રચાય તો મોટવણી ડી બાય એફ, અને જો ક્યાં રચાય બેટા? નજીકના બિંદુએ રચાય તો 1 પ્લસ ડી બાય એફ. તો બે ક્વેશ્ચન બની ગયા. અનંત અંતર રચાય તો કેટલું અને નજીકના અંતરે રચાય તો કેટલું? અગેન ક્વેશ્ચન જોવા જાઓ તો ચોસલામાંથી 4 સેન્ટીમીટર ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય. હમણાં પહેલો ક્વેશ્ચન જો તો બીજો ક્વેશ્ચન એવો જ છે. વી બાય ડી, ડી બાય વી. સમય બરાબર ડી બાય વી, યાદ છે? અને વેગ વી શું હોય? સી બાય ઈટા. તો ડી સી બાય ઈટા. ઈટા આપ્યો છે બેટા 1 મિનિટ 1.5.
1.5 દેખાય છે તો 1.5 ચોસલાની જાડાઈ છે 4 અને સેન્ટીમીટર છે 10⁻2 પણ લખવી પડશે અને ભાગ્યા 3 × 10⁸ રાઈટ તો આ કટ કરીએ તો અહીંયા 2 બચે ને આ કટ કરીએ તો અહીંયા 2 બચે તો આ થઈ ગયું 2 × 10⁻10 સેકન્ડ राइट तो 2 × 10⁻10 सेकेंड ओहो भैया गलत क्या था कुछ गलत नहीं था समय गलत था हमारा समय गलत था क्या गलत था समय गलत था ऑप्शंस गलत थे राइट तो कितनी सेकंड लागશે तो 4 ऑप्शंस जो તમારા હોવા જોઈએ તો કેટલા હોવા જોઈએ બેટા અહીંયા આવું છે 2 × 10⁻10 સેકન્ડ 3 × 10⁻10 સેકન્ડ 5 × 10⁻10 સેકન્ડ 2 × 10⁻6 સેકન્ડ તો ઓબ્વિયસલી આપણો આન્સર ઓપ્શન નંબર એ આવી જશે ક્લિયર છે બેટા ઓપ્શન્સમાં સ્લાઇડલી ઉપર નીચે થઈ ગયેલું પણ આઈ થિંક હવે ક્લિયર થઈ ગયું હશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બે વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં આટલા તરંગનો વેગ જુએ છે બેટા હા વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ તો વેગ v તો શું થાય બેટા t/η કોઈ લેવા દેવા નથી આને જે લેવા દેવા છે 2 ને છે તો 3 × 10⁸ ભાગ્યા 2 1.5 × 10⁸ बेटा बहुत फास्ट है ये तो बहुत फास्ट है सर SSD हार्ड ड्राइव बनाई दिया फाइनली आपने आज SSD हार्ड ड्राइव आज फाइनली सर ने आपको बना ही दिया है राइट चलो नेक्स्ट क्वेश्चन है प्रकाशનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેના વેગમાં શું ફેરફાર થાય પાતળામાંથી ઘટમાં જાય તો વેગ v = શું છે c/η છે હે ને ઈટા વધે તો વેગ ઘટે હે ને ઈટા વધે તો વેગ ઘટે અને વેગમાં ફેરફાર થાય તો વેગના ફેરફાર સાથે સાથે વેગમાં શું થાય બેટા ઘટાડો થાય અને વેગમાં ઘટાડોમાં ખાલી ક્યાં ફેરફાર તો વેગમાં ઘટાડો થયો પણ કેમ થયો તો એનું કારણ છે તરંગ લંબાઈ ઘટવાથી એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા મીડિયમ શું છે બેટા લેમ્બડા એર બાય ઈટા તો તરંગ લંબાઈના ફેરફારથી શું બદલાય છે બેટા તો કે ભૈયા તરંગ લંબાઈમાં ફેરફાર થવાથી કે ઘટવાથી વેગ ઘટે છે ક્લિયર છે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન હા સમતલ અરીસાનો પાવર સૌથી પહેલા તો સમતલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અનંત હોય તો f શું થાય અનંત જ થાય હા કે ના અનંત અંબાણી નહીં અનંત ભાઈની વાત છે અહીંયા અનંત ભાઈ એટલે બહુ જ મોટા વેલ્યુની વાત છે બેટા અને લેન્સ ઓફ પાવર p શું છે -1/f તો આ થઈ ગયું -1/ અનંત તો આ થઈ ગયું બેટા 0 तो आंसर आई जैसे 0 डायोप्टर इज करेक्ट चलो भैया अब है इंपॉर्टेंट 2 क्वेश्चन बहुत शानदार क्वेश्चन इंपॉर्टेंट 2 क्वेश्चन दोनों शानदार दोनों मस्त दोनों बढ़िया 1.5 वक्री पूर्णांक वाला प्रिज्म माटे लघुत्तम विचलन कोणનું મૂલ્ય એટલે કે ડેલ્ટા મીન જે છે એ કોના જેટલું છે પ્રિઝમ કોણ જેટલું છે પણ i + e તો શું હોય a + ડેલ્ટા હોય અને આ બંને સરખા છે તો 2i = a + a કેમ કે ડેલ્ટા = ડેલ્ટા મીન લઈ લઉં તો i = e = a = ડેલ્ટા છે આવું તો આપેલું છે ક્વેશ્ચન શું છે હા તમને 1.5 વક્રી ભવનાંક આપ્યો છે તો તમારે જોઈએ છે પ્રિઝમ કોણ માટે છે ને આ સેમ ક્વેશ્ચન છે ને બેટા આપણે એક દાખલા સ્વરૂપે તો લઈ લીધો હતો એક ક્વેશ્ચન હતો ને બેટા કે પ્રિઝમ કોણ a = 1/2 નહીં 2 cos ઇન્વર્સ μ/2 એ વાળો ક્વેશ્ચન થઈ ગયો આમ તો 2 cos ઇન્વર્સ વાળો ક્વેશ્ચન થઈ ગયો પણ છતાં એકવાર આપણે સમજવો જરૂરી છે ઓકે અહીંયા આગળથી આપાત કિરણ i ને i = a અને અહીંયા r = a/2 તો 1 sin a = μ sin μ છે 1.5 sin a/2 અહીંયા થઈ જશે 2 sin a/2 cos a/2 = 1.5 sin a/2 તો આ sin a/2 ગયા તો cos a/2 = શું આવી ગયું બેટા 1/2 ભાગ્યા 2 ધેટ્સ = 0.75 સાંભળો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે
જો અહીંયા આગળ સાઈનની વેલ્યુ આપી છે 48.36 ડિગ્રી, તો અહીંયા આગળ જો હું cos a/2 લખું છું એની બદલે sin 90 માઇનસ a/2 લખું અને ઇક્વલ ટુ 0.75 ડિગ્રી લઉં તો ચાલે. તો 90 માઇનસ a/2 શું બને? જો તો સાઇન કોસનું ફેરવી નાખ્યું સાઇનમાં, तो 90 माइनस a/2 શું बने? अरे बेटा SSD हार्ड ड्राइव बन जाओ, क्योंकि SSD हार्ड ड्राइव की अभी जरूरत है, अभी समय बाकी है पर बहुत कम, राइट? तो बन जाओ SSD हार्ड ड्राइव. साइन 0.75 ક્યારે આવે? ડિગ્રી નથી અહીંયા ભૈયા. ક્યારે આવે? ચલો ક્યારે આવે? જ્યારે 48 ડિગ્રી અને 36 કળા હોય. તો a/2 બરાબર શું થશે? 90 ડિગ્રી માઇનસ 48 ડિગ્રી 36 કળા. હવે 90 ને 89 માં કન્વર્ટ કરો, 89 અને 60 માં, 89 અને 60 માં કન્વર્ટ કરો તો a/2 ઇક્વલ ટુ 90 માંથી 49 નહીં 48 જાય, 48 નહીં જવા દેવાનો, 40 નહીં 41 ડિગ્રી અને 24 કળા. તો બેટા એ શું થઈ જશે? 41 નું 82 ડિગ્રી અને 48 કળા. તો 82 ડિગ્રી ને 48 કળા વાળો જે ઓપ્શન દેખાઈ જાય ને એ ફટાફટ વિધાઉટ ફેલ આન્સર લાવી દેજો. તો બેટા આ સાથે હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરું છું, પણ સ્ટીલ પ્રિઝમ માટે નાના પ્રિઝમ માટે એક સુંદર મજાની ફિગર ડ્રો કરી. અહીંયા પ્રિઝમ કોણ આ એ બતાવી, આપાત કોણ આઈ બતાવી. અહીંયાથી જો કોઈ કોણને આવી રીતે નીકળવામાં આવે, અહીંયા R2, અહીંયા R1 અને અહીંયા આગળથી બહાર નીકળતો E બતાવી અને I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા જરા સાબિત કરજો, જે ઇમ્પોર્ટન્ટ છે. તો બેટા આશા રાખું છું કે આટલા ક્વેશ્ચન ખબર પડી હશે. અને હવે એક નવો ક્વેશ્ચન જોઈ લઈએ. 1.6 માધ્યમવાળા વક્રી ભવનાંકમાંથી 1.5 વાળામાં જવું છે, તો એકનો ક્રાંતિકોણનું મૂલ્ય સિમ્પલ છે. અહીંયા 1.6 છે, અહીંયા 1.5 છે, અહીંયા સીધો નીકળી જવો જોઈએ, રાઈટ? તો અહીંયાથી ક્રાંતિકોણ C આપાત થાય તો 1.6 સાઇન C ઇક્વલ ટુ 1.5 સાઇન 90 લેવું પડે બેટા. તો સાઇન C શું આવી ગયું? 1.5 અપોન 1.6. તો સાઇન C શું આવી ગયું? 15/16. તો C શું થઈ ગયું? સાઇન ઇનવર્સ 15/16. તો C થઈ ગયું સાઇન ઇનવર્સ 15/16. ઓપ્શન નંબર દાદી ઇઝ કરેક્ટ. તો બેટા આ સાથે આ લેક્ચરની હું કમ્પ્લીટ કરું છું, પણ આશા રાખું છું દરેક વસ્તુમાં ખબર પડી હશે, સમજ પડી હશે અને મજા પણ આવી હશે. તો બાળકો સ્ટે ટ્યુન વિથ PW એન્ડ અંતમાં આટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ને ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન અને બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. સો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.